જેતપુર નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે કોંગ્રેસના નગરપાલિકા સદસ્ય જયશ્રીબેન બગડાએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે। વોર્ડ નંબર 2 માં આવેલા આંબેડકર નગર, ખાટકીવાડ અને ખોડિયારધાર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી સ્થાનિક રહેવાસીઓ રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી પાયાની સુવિધાઓથી વંચિત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા ટેક્સ ભરવામાં આવતો હોવા છતાં જરૂરી સુવિધાઓ ન મળતી હોવાનો દાવો છે। આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા જયશ્રીબેન બગડા પ્રતિક ઉપવાસ પર બેઠા છે। સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જેતપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ચૂંટાયેલા મારું નામ છે જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા। મારી માંગ છે કે રોડ, રસ્તા, પાણીની સુવિધા, ઉપર ગટર, સ્ટ્રીટ લાઇટો અમને પૂરેપૂરી સુવિધા લોકો આપવામાં આવે એવી જ મારી માંગણી છે નગરપાલિકા સામે। એટલે જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છું કે અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે, કે ટેક્સ બંધ કરવામાં આવે। આ તો માંગણી મારે 1.5 વર્ષથી અમે માંગણી કરેલી છે, પણ 40 વર્ષ થઈ ગયા પણ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં નથી આવતા। નથી ખાટકીવાડ વિસ્તાર છે, ખોડિયારધાર છે અને આંબેડકર નગર છે, એટલા વિસ્તારની અંદર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી।